સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં જાહેરમાં આમલેટ સેન્ટરના માલિક અને તેના ભાઈ પર હુમલો કરવાના કેસમાં આરોપીને ઝડપી લઈ પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો હતો. સુરતમાં કાયદો વ્યવસ્થા ન હોય તે રીતે અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં મારામારી કરીને રૌફ પેદા કરતા હોય છે. ત્યારે આવા તત્વોને ઉગતા ડામવા માટે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. મોટા વરાછા વિસ્તારમાં જાહેરમાં આમલેટ સેન્ટરના માલિક અને તેના ભાઈ ઉપર હુમલો કરવાના કેસમાં 3 આરોપીઓને ઝડપી લઈને બરાબરની પોલીસ દ્વારા સરભરા કરવામાં આવી હતી. અસામાજિક ઇસમો સામે સુરત પોલીસે ગાડીઓ કાસ્યો છે. પોલીસે જાહેરમાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું, જેમાં ડીસીપી રાજદીપસિંહ નકુમ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા. 3 ઇસમોને ઝડપી પાડ્યા અને શાન ઠેકાણે લાવવાના પ્રયત્નો કરાયા હતો. આરોપીની સ્થળ તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા, પણ તેઓ ચાલી શકે તેવી સ્થિતિમાં પણ ન હતા. પોલીસનો ઇશારો અસામાજિક ઇસમોને હતો કે કોઈ પ્રવૃત્તિ કરશો તો આવા જ હાલ થશે.